નમસ્કાર દર્શક મિત્રો, ઓફબીટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અબરાર અલવી. ઓફબીટ કાર્યક્રમમાં આજે વાત કરવી છે પવિત્ર મહિના રમઝાનની, જેનું ઇસ્લામમાં ખૂબ જ મહિમા અને મહત્ત્વ છે. તો જાણીએ કે આ મહિનાને શા માટે આટલું મહત્ત્વ આપવામાં આવે છે અને રમઝાન માસના રોજા કેમ મુસ્લિમ સમાજના લોકો પર ફરજ છે અને રમઝાન દરમિયાન શું શું કરવા પર પ્રતિબંધ છે. તો જાણીએ રમઝાન અને રોઝાને લગતી આ તમામ બાબતો અંગે આ કાર્યક્રમમાં. ઇસ્લામ ધર્મમાં 5 રૂકન એટલે સ્તંભ છે, જેમાં કલમા એ તૌહીદ, નમાઝ, રોઝા, ઝકાત અને હજ. આ 5 સ્તંભમાં એક સ્તંભ તરીકે રમઝાન માસના પૂરા રોઝા રાખવા છે. રમઝાન માસના રોઝા રાખવા દરેક મુસ્લિમ વ્યક્તિ પર ફરજ કરવામાં આવ્યા છે. રમઝાન મહિનો હવે શરૂ થઈ ગયો છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ 9મો મહિનો રમઝાન છે. અલ્લાહની ઉપાસના માટે આ મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે. તો આખો મહિનો ઉપવાસ કર્યા પછી મુસ્લિમો ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરે છે. પવિત્ર રમઝાન માસને કોણ નથી જાણતું? ઇસ્લામી માસનો 9મો મહિનો એટલે રમઝાનુલ મુબારક, જે લોકોની સમક્ષ એક મહિના માટે આવે છે અને તેને રહેમત, બરકત અને સમગ્ર વિશ્વમાં આ તેની રહેમતો અને બરકતો પસરાવી દે છે. જે લોકો પવિત્ર રમઝાન માસને જાણે છે તેઓ આ મહિનાની બરકતો, રહેમતો, નેમતો અને મગફિરતો ખૌબે ખૂબી ભરીને લૂંટે છે. ઇસ્લામી મહિનાઓમાં રમઝાન મહિનો ખાસ ઇબાદતનો મહિનો ગણાય છે. રમઝાનમાં મુસ્લિમો આખા મહિનાના રોઝા રાખે છે. રમઝાન મહિનાના રોઝા રાખવા મુસ્લિમો ઉપર ફરજ ઇબાદતોમાં સામેલ છે. સ્તંભ તરીકે રમઝાન માસના પૂરા રોઝા રાખવા છે. અહીં એક વાત વિચારવા જેવી છે કે રોઝા રાખવા ઉપર એટલો ભાર કેમ આપવામાં આવ્યો છે. એનું કારણ છે કે રોઝાને ફરજ ઇબાદત કરી દીધી છે. તો ચાલો આપણે સમજીએ કે રોઝા એટલે શું. આમ તો સામાન્ય રીતે બધા જ જાણતા છે કે ભૂખ્યા તેરસ્યા રહેવું એને રોઝા કહેવાય, પરંતુ ફક્ત ખાવા પીવા વગર રહેવું એ કોઈ રોઝા ન ગણાય. ખરેખર તો રોઝાની વ્યાખ્યા એમ છે કે પોતાની જાતને ઈચ્છાઓથી રોકવું. આનું નામ રોઝા છે. હવે પ્રશ્ન એ થાય છે કે રોઝા દરમિયાન કઈ વસ્તુઓથી પોતાની જાતને રોકવું જોઈએ. તો સૌથી પહેલાં તો રોઝાની હાલતમાં ખાવા પીવાની ઈચ્છા થાય તો ખાઈ નથી શકતા અને પીવાની ઈચ્છા થાય તો પી નહીં શકતા. પરંતુ ફક્ત ખાવા પીવાની ઈચ્છાથી રોકાઈ જવું એ રોઝા નથી. રમઝાન માસના રોઝા આપણને પ્રેક્ટિસ કરાવે છે કે કેવી રીતે આપણી ઈચ્છા ઉપર કાબૂ મેળવવું. રોઝા અલ્લાહની નિકટ થવામાં મદદરૂપ થાય છે. રોઝાની હાલતમાં રોઝેદાર જે ખાસ વાતો પર ધ્યાન રાખવાનું હોય છે, તેમાં ખાસ તો એ છે કે પોતાની જીભથી કોઈને પણ નુકસાન ન પહોંચાડે, હાથથી પણ કોઈ ખોટું કામ ના કરે, પગથી ચાલીને એવી જગ્યા ઉપર ન જવું જ્યાં ગુનાહિત કામ થતા હોય, આંખોથી એવી વસ્તુઓ ના જુએ કે જે જોવાથી તમારા દિલો દિમાગ પર તેની ખરાબ અસર થાય. આમ આ તમામ પ્રકારની વસ્તુઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે અને રોઝા એ બધી જ પ્રકારની બુરાઈઓથી રોકી લે છે. રોઝા રાખીને બીજાની ભૂખ અને પ્યાસનો અહેસાસ થાય છે. રોઝા રાખવાથી તમે પોતાની જાતને તમામ પ્રકારની બુરાઈઓથી દૂર કરી શકો છો. રોઝા એ છુપી ઇબાદત છે જે ફક્ત રોઝા રાખવાવાળા અને ઈશ્વરને જ ખબર હોય છે કે આપણે રોઝો રાખીએ છીએ અને તેનો અજર માત્ર ને માત્ર અલ્લાહની પાસે જ છે. રોઝા રાખવાથી ફક્ત શરીરની નહીં પણ આત્માની પણ શુદ્ધિ થાય છે, કારણ કે જે વ્યક્તિએ રોઝો રાખ્યો હોય છે તે તમામ પ્રકારની બદીઓથી બચવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. ખરેખર તો રોઝા એક એવી ઇબાદત છે જે તમને બહારથી અને અંદરથી મજબૂત બનાવે છે. હવે રહેમતો, બરકતો, નેમતો અને મગફિરતોનો પવિત્ર મહિનો રમઝાન ચાલી રહ્યો છે, જેના ફાયદા અને ફઝીલતો બેહિસાબ છે. તો ચાલો આપણે સૌ મનના શુદ્ધિકરણ સાથે રમઝાન માસ મનાવીએ. રમઝાન માસમાં તરાબીની પણ ખાસ નમાઝ અદા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ઇસ્લામમાં
જે પ્રમાણે રોઝા રાખવાનો હુકમ છે તે પ્રમાણે જ્યારે કોઈ મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખે છે ત્યારે તેના માટે જન્નત લખી દેવામાં આવે છે. તો આપણે આ કાર્યક્રમમાં જાણ્યું કે ઇસ્લામ ધર્મમાં રોઝાનું શું મહત્ત્વ છે અને શા માટે આ રોઝા રાખવામાં આવે છે. તો આવતા વખતે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.